હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। વન વિભાગના કર્મચારીએ જ કર્યું છે ગેરકાયદે દબાણ। તો 2500 ચોરસ મીટર જમીન પર કર્યું છે દબાણ। ઠંડા પીણાની બોટલોનું ગોડાઉન જ ઊભું કરી દીધું। વન વિભાગના કર્મી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। तो महत्वना समाचार आप निहाળી રહ્યા છો प्रदेश 24 गुजराती पर। वन विभागના કર્મચારીએ કર્યો છે ગેરકાયદે દબાણ। નાયબ કલેક્ટરે કરેલી તપાસમાં થયો છે આ પર્દાફાશ। તો ઠંડા પીણાની બોટલનું ગોડાઉન બનાવી લીધું। તો મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વન વિભાગના કર્મચારીએ ગેરકાયદે દબાણ કર્યો છે તેવા હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તો આ દબાણ 2500 ચોરસ મીટર જમીન પર કરવામાં આવ્યું છે। તો ઠંડા પીણાની બોટલનું ગોડાઉન જ ઊભું કરી દીધું છે। તો હાલ અત્યારે તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તમામ ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે। હવે સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીન પર તેને દબાણ કર્યું હતું, એ પણ ગેરકાયદે। તો મારી સાથે સંવાદદાતા જિગ્નેશ વધુ વિગતો સાથે જોડાયા છે। જિગ્નેશ જોડેથી વિગતો મેળવીશું। જિગ્નેશ, જણાવશો હાલ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એક જે અધિકારી કહી શકાય તેને વન વિભાગનો કર્મી જે છે તેને ગેરકાયદેસર અત્યારે એક જમીન પર દબાણ કરી દીધું છે। શું છે આ ઘટના અને હાલ કેવી કાર્યવાહી થઈ રહી છે? જી, ચોટીલાની જે સરકારી હોસ્પિટલ છે તે સરકારી હોસ્પિટલ ની બાજુમાં આવેલી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। જાણ કરવામાં આવી હતી ને જે પ્રાંત અધિકારી દ્વારા તે દબાણ હટાવવા માટેની અરજીઓ પણ આવી હતી અને અગાઉ રજૂઆત પણ થઈ હતી। ત્યારે પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી હાથ ધરી અને તપાસ માટે ગયા હતા। ત્યારે તપાસમાં ખુલ્યું છે કે જે સરકારી કર્મચારી છે વન વિભાગના તેમના દ્વારા જ આ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને એક જગ્યા જે છે સરકારી તેમાં 500 ચોરસ મીટર વિસ્તારમાં પાકું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને તે ગોડાઉન ભાડે આપતા હતા અને તેનું 12,000 રૂપિયા જેટલું ભાડું પણ લેતા હતા વન કર્મચારી। ત્યારે હાલ તો આ ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું છે અને ગોડાઉનમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ જે ઠંડા પીણાની ચીજ વસ્તુઓ છે તેવી 48,000 બોટલને જપ્ત કરી અને 11,40,000 નો મુદ્દામાં જે વન કર્મી છે તેમની સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી જિગ્નેશ, અમારી સાથે જોડાઈને તમામ વિગત આપવા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે આ ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે। નાયબ કલેક્ટરે જે તપાસ કરી તેની અંદર આ તમામ પર્દાફાશ થઈ ગયો છે અને હાલ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।